ગેલ કંપની સાથે કોર્પોરેશનને કરાર બાદ જોઈન્ટ સ્ટોક કંપની સ્થપાયા બાદ આજે ઉર્જા મંત્રીના હસ્તે સ્ટીલ પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કોર્પોરેશનને ગેલ કંપની સાથે કરાર કર્યા બાદ આજરોજ ઉર્જા મંત્રી સૌરભ પટેલ, સાંસદ બાલકૃષ્ણ શુક્લ, મેયર ભરત શાહ, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, મનીષા વકીલ, વુડા અધ્યક્ષ એનવી પટેલ, ગેસ સમિતિ અધ્યક્ષ રાજેશ આયરે સહિતની ઉપસ્થિતિમાં શહેરીજનોને ગેસ પુરવઠો પૂરો પાડવા સ્ટીલ પાઇપલાઇન નાખવામાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલે કોર્પોરેશનને નવીન ખરીદેલ આધુનિક એર કન્ડિશન 6 વાનનું લોકાર્પણ કર્યું હતું। શહેરમાં અડધી શહેરની અંદર જનતાને ગેસનો પુરવઠો મળતો નહોતો પાઇપલાઇન દ્વારા। આ પાઇપલાઇનનું કામનું ખાતમુહૂર્ત આપણે હાથમાં લીધું છે। પહેલાં રિંગ લાઇન નાખવામાં આવશે અને પછી સોસાયટીની અંદર નાખવામાં આવશે। બને એટલું ઝડપથી આ રિંગ લાઇન તાત્કાલિક નંખાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આનું ખાતમુહૂર્ત કર્યું અને અપેક્ષા છે કે લોકોની જે માગણી હતી વર્ષો જૂની એ વહેલામાં વહેલી તકે આપણે પૂરી કરી શકીશું। વડોદરા શહેરની જનતા માટે રાજ્ય સરકારે 6 એમ્બ્યુલન્સ વાન 40 લાખના ખર્ચે વડોદરા શહેરને આપી છે। આ વાન એર કન્ડિશન વેન છે અને લોકોને સુવિધા માટે જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરવામાં આવશે। આવી સુવિધા વધારવા માટે મુખ્યમંત્રીશ્રી અનેક નવી યોજનાઓ લાવે છે જેથી પ્રજાને જે બેઝિક એમ્યુનિટીઝ મળે એ સારી રીતે કેવી રીતે મળે એના માટે આ એક નવો પ્રયોગ કરવામાં આવેલો છે।